નમસ્કાર મિત્રો, નંદિની કી રસોઈ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલેદાર ભરેલા ભીંડાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ મેં અહીં 500 ગ્રામ જેટલા ભીંડા લીધા છે। તેને સારી રીતે ધોઈ કોરા કરી અને ઉપર નીચેના ડીટિયા કાઢી વચ્ચે એક કટ લગાવી દઈશું। ભીંડામાં અમુક બિયાનો ભાગ હોય તો તમે તેને કાઢી શકો છો। હવે આવી રીતે મેં બધા ભીંડાને કટ કરી લીધા છે। હવે ભીંડામાં ભરવાનો મસાલો બનાવવા માટે આપણે સૌપ્રથમ અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા છે। તેને સારી રીતે શેકી અને ફોતરા કાઢીને સાફ કરી લઈશું। ત્યારબાદ તે જ કઢાઈમાં મેં થોડા તલ પણ શેકી લીધા છે। ત્યારબાદ આપણે મસાલો બનાવવા માટે બીજી અમુક વસ્તુ લઈ લઈશું, જેમાં મેં ચડિયાતા પ્રમાણમાં લસણ લીધું હતું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 લીલા મરચાં લીધા હતા। તેને આપણે દરદરું ક્રશ કરી લઈશું। ત્યારબાદ તે જ મિક્સર જારમાં આપણે સિંગદાણા અને તલને પણ ક્રશ કરી લઈશું। મસાલો ક્રશ થઈ ગયા બાદ તેને એક ડીશમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ઘરના રહેલા થોડા મસાલા ઉમેરીશું, જેમાં મેં 1 ચમચી જેટલી હિંગ લીધી છે। ત્યારબાદ 2 ચમચી તીખું મરચું અને 1 ચમચી ભરીને કાશ્મીરી મરચું લીધું છે। ત્યારબાદ તેમાં હળદર, 2 ચમચી જેટલું મીઠું તમે તમારી સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને 1.5 ચમચી જેટલી પૂરું ખાંડ લીધી છે અને એક નાની વાટકી ભરીને મેં અહીં દાણા જીરું લીધું છે। દાણા જીરાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો, પરંતુ જો વધારે રાખશો તો મસાલો સારો બનશે અને ટેસ્ટ સારો આવશે। ત્યારબાદ 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે અને 1 નંગ જેટલા લીંબુનો રસ। આવી રીતે આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા બધા મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે ભીંડામાં ભરી લઈશું। ભીંડામાં ભરતી વખતે ધ્યાન રાખવું કે મસાલો થોડો દબાઈને ભરવો અને ભીંડાને દબાઈને બંધ કરી દેવા, જેથી આપણો મસાલો શાક હલાવતી વખતે બહાર નીકળશે નહીં અને એકબીજાને ચોંટશે પણ નહીં। આવી રીતે મારા બધા ભીંડા ભરાઈ ગયા છે। ત્યારબાદ તમે ઈચ્છો તો વધારે લાંબા ભીંડા હોય તો ભર્યા બાદ તેને નાના ટુકડા પણ કરી શકો છો। હવે શાક વઘારવા માટે મેં અહીં 3 પાવડા જેટલું તેલ લીધું છે। જો તમારી પાસે લોખંડની કડાઈ હોય તો શાક લોખંડની કડાઈમાં જ બનાવજો, બહુ ટેસ્ટી બનશે। હવે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું। રાઈ ફૂટે એટલે તેમાં 1 ચમચી જીરું નાખીશું। ત્યારબાદ 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું। હિંગ નાખ્યા બાદ તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું પણ ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે શાકને તરત જ ઉમેરી દેવાનું છે, જેથી આપણું મરચું બળે નહીં। હવે આપણે શાકને હળવે હાથે મિક્સ કરવાનું છે। શાકને સારી રીતે મિક્સ કરી લેવું, પરંતુ મસાલો બહાર ન નીકળે તે રીતે મિક્સ કરી લઈશું। શાકમાં તેલનું એક કોટિંગ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। 5 મિનિટ બાદ શાકને આપણે હળવે હાથે મિક્સ કરીને ચેક કરી લઈશું। અહીં આપણો મસાલો ચડી ગયો છે, પરંતુ ભીંડા થોડા કાચા લાગે છે, તો આપણે તેને 2 થી 3 મિનિટ માટે ફરીથી કૂક કરવા માટે રાખી દઈશું। હવે ફરીથી આપણે શાકને ચેક કરી લઈશું તો તૈયાર છે આપણું મસાલેદાર ભરેલા ભીંડાનું શાક। આ શાકને તમે રોટલી કે પરોઠા સાથે ખાઈ શકો છો। તો ચાલો મિત્રો, મસાલેદાર ભરેલા ભીંડાનું શાક ખાવા માટે જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, સારી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।